ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર એક પરિવારમાં મમ્મી પપ્પાનું અવસાન થતાં એક ભાઈ અને એક બેન તેમનું આ પરિસ્થિતિમાં કઈ રીતે જીવન ગુજારી રહ્યા છે તમને વિડીયોના માધ્યમથી બતાવીએ। જય માતાજી ભાઈ, બધા ભાઈઓને અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આજે ભાઈ બહેનની મુલાકાતે અમે વાંસોજથી અમે અમારા અતિથિ યુવા ગ્રુપ પૂરી ટીમ અમે અત્યારે અહીંયા હાજર છે અને નિરાધાર જે કંઈ ભાઈ બહેન છે બંનેની અત્યારે અમે પરિસ્થિતિ શું છે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વધુમાં વધુ આ વિડીયોને ખજૂરભાઈ સુધી પહોંચે એવી અત્યારે આ પરિવારની તો આ બધાની અત્યારે થોડુંક વિનંતી છે કંઈક કે ભાઈ ખજૂરભાઈ સુધી પહોંચે આ વિડીયો અને બંને ભાઈ બહેનની ખજૂરભાઈ થોડી કંઈક મદદ કરે એવી અમારી આ ગ્રામજનોની આશા છે। ઘરની પરિસ્થિતિ છે જે વાવાઝોડાની અંદર બધી વસ્તુ પડી ગઈ અને અહીંયાના રહેવાસી જે કે આજુબાજુના વ્યક્તિઓ છે તેના દ્વારા પતરાઓ છે એ બધી એને વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે। અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે આ રીતની પરિસ્થિતિઓ છે જે પરિસ્થિતિની અંદર અત્યારે એક ભાઈ અને બેન બંને અત્યારે અહીંયા રહી રહ્યા છે। પરિસ્થિતિ કંઈક એવી છે કે અત્યારે એમના મમ્મી પપ્પા જે થોડા સમય પહેલા જે એક્સપાયર થઈ ગયેલા, અત્યારે બંને ભાઈ એકલા છે અને હાલ અત્યારે ખાવા માટે નથી અત્યારે કોઈ, અત્યારે આજુબાજુના વ્યક્તિઓ છે કે જે ભાઈ એમને સપોર્ટ કરે છે, દિલથી જમવાનું આપે છે, રહેવા માટેની સુવિધા અત્યારે પૂરી પાડે છે। બેન, અત્યારે તમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મિત્રોને બધાને જણાવો કે બેન આ કઈ રીતની તમારી પરિસ્થિતિ છે, તમારા મમ્મી પપ્પા લોકોને શું થઈ ગયું, તમારા મમ્મીને શું થયું પહેલા સુધી? પપ્પાને એટેક આવી ગયો ને ઓફ થઈ ગયા છે। એના મમ્મી દિલાવરીમાં, છોકરો તો હાવ નાનો એવો હતો, મહિના દીનો, ત્યારના મૂકીને એને મમ્મી મરી ગયા। અત્યારે આમનું બધું કોણ કરે છે સંભાળ? તો હવે આજુબાજુ વાળા એને આપે છે ને એ ખાય છે ને રહે છે। પરિવારમાં કોઈ છે કે નહીં? આખડી તો આયા તો પરિવારમાં કોઈ નથી, કોઈ નથી। તમે આજુબાજુ વાળા છો જે તમે એની ધ્યાન રાખો છો, એવું કઈ કરો છો, બરોબર? તો છોકરો ભણે છે કે ભાઈ ભણે છે? તું 8મું વર્ષથી 2 વર્ષથી ઉઠી ગયો, કોઈ લેવા દેવા વાળું નતું તો હું લઈને ભણવા જાય છે? કોઈ કપડાની, કોઈ પાટીની, પેમની, ચોપડીની શું લઈને જાય ભણવા? એટલે ઉઠી ગયો। બેન મજૂરિયા જાય 200 રૂપિયા, તો એમાં બેન ભાઈ નું તો શું ગુજરાન હાલે? હા, તો એમ આપણે ઘરમાં કેટલી વસ્તુ જોઈએ ખજૂરભાઈને ભાઈ બે હાથ જોડીને એટલી વિનંતી છે કે ભાઈ આ પરિવારનું મકાન, એનું ઘર બાર કંઈક વ્યવસ્થિત રીતે બનાવી દો, તો આ એમને અહીંયા કંઈક જીવન અહીંયા એનું ગુજારી શકે એ માટે કંઈક રહેવાનો આશરો બનાવી દો। આ પરિવાર તથા ગામના તમામ વ્યક્તિઓની એટલી એક વિનંતી છે ભાઈ કે હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ એક મકાન બનાવી દો બસ। છેલ્લા 1 વર્ષથી તેમના પિતાનું અવસાન થતાં તેઓ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે